શુક્રવારના દિવસે ભૂલથી પણ આ 7 કામ ના કરો, ધનની કમી થવા લાગે છે. સનાતન ધર્મમાં જેમ અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે, તેમ શુક્રવારનો દિવસ પણ ધનની દેવી માં લક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે. અને જ્યોતિષ અનુસાર આ દિવસને શુક્ર ગ્રહનો હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, પ્રેમ અને ભૌતિક સુખોનું કારક માનવામાં આવ્યું છે. આથી શુક્રવારનો દિવસ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે વિધિવત સપરિવારમાં લક્ષ્મીનું પૂજન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. આ દિવસે જ્યાં પણ તમે માં લક્ષ્મીની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકો છો, ત્યાં શુક્રવારના દિવસે કેટલાક કાર્યો કરવાથી તમને ધનની હાનિનો સામનો પણ કરવો પડી શકે છે. માન્યતા અનુસાર શુક્રવારના દિવસે કેટલાક કાર્યો કરવાની મનાઈ છે, જેને કરવાથી માં લક્ષ્મી સાધકથી રૂષ્ટ થઈ જાય છે. આ ઉપરાંત જીવનમાં આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ શુક્રવારના દિવસે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ, અને સાથે સાથે આ વિડીયોમાં જાણીશું કે શુક્રવારે કયા કામ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો. શુક્રવારના દિવસે શું કરવું? 1. શુક્રવારના દિવસે જો નવા કપડાં ખરીદવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. 2. આ સિવાય વ્યક્તિએ શુક્રદેવનું પ્રસન્ન કરવા માટે સફેદ અથવા સિલ્વર રંગનું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે. 3. જો કોઈ વ્યક્તિ આજના દિવસે સજાવટનો સામાન, ગેજેટ, સંગીત, કલા, સૌંદર્ય વગેરે સાથે જોડાયેલી વસ્તુઓ ખરીદે છે, તો આવું કરવાથી પણ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. 4. માનવામાં આવે છે કે લીમડાનું વૃક્ષ માં દુર્ગાનું સ્વરૂપ હોય છે, જેમને નિમાદેવી પણ કહેવામાં આવે છે. શુક્રવારના દિવસે લીમડાના વૃક્ષમાં જળ ચડાવવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે. 5. શુક્રવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ અથવા ગરીબને વસ્ત્ર, અનાજ વગેરે દાન કરો. આવું કરવાથી માં લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. 6. શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડ ખવડાવવાથી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને અટકેલા કામ પણ ફરીથી શરૂ થઈ જાય છે. 7. શુક્રવારના દિવસે માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવા સાથે લક્ષ્મી મંત્ર અને ચાલીસાનો પાઠ કરો. હવે શુક્રવારે શું ન કરવું? 1. કોઈ પણ ધર્મમાં નારીનું અપમાન સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આથી આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે દરેક સ્ત્રીની અંદર માતા લક્ષ્મી નિવાસ કરે છે. જ્યોતિષ અનુસાર કોઈ સ્ત્રીનું અપમાન કરવું એટલે કે માતા લક્ષ્મીનું અપમાન કરવું માનવામાં આવ્યું છે, અને આવું કરવાથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે તથા ઘરમાં પૈસાની તંગી આવવા લાગે છે. અને જ્યારે ઘરમાં પૈસાની તંગી આવે છે, ત્યારે ધીરે ધીરે સંબંધોમાં પણ ખટાશ આવવા લાગે છે, કારણ કે ત્યાં દરેકની ઈચ્છાઓ પૂરી નથી થઈ શકતી. આથી એકબીજા સાથે મનમોટાવની સ્થિતિ પેદા થઈ જાય છે અને પછી ઘરમાં સુખ શાંતિ પણ નથી રહેતી. આથી આ દિવસે તમારે કોઈ પણ સ્ત્રી અને અન્ય લોકોનું અપમાન કરતાં બચવું જોઈએ. 2. અહીં મહાન વિદ્વાનોનું કહેવું છે કે શુક્રવારના દિવસે ન તો કોઈ વ્યક્તિને ઉધાર પૈસા આપવા જોઈએ, ન તો ઉધાર પૈસા લેવા જોઈએ, કારણ કે આવો કરવાથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે. કારણ કે માતા લક્ષ્મી નથી ઈચ્છતી કે તમારા ઘરથી કોઈ બીજાના ઘરમાં કર્જના રૂપે પ્રવેશ કરે. આથી તમે કોઈને જો પૈસા આપવા માંગો છો તો ઉધાર નહીં, પરંતુ ખુશીથી તેમને પૈસા આપી શકો છો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ આની સાથે જ એક વાત તમારે યાદ રાખવાની છે કે સૂર્યાસ્ત થતા સમયે તમે કોઈને પણ ખુશીથી અથવા ઉધાર બંને રીતે પૈસા ન આપવા જોઈએ, કારણ કે સૂર્યાસ્ત સમયે પૈસાનું લેવડ દેવડ કરવું તમને દેવાની 4 દિવાલોમાં બાંધી શકે છે, જેમાંથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે. 3.
દાન પુણ્ય કરવું સૌથી શ્રેષ્ઠ કર્મ હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ખાંડનો સંબંધ શુક્ર સાથે થાય છે. તેથી શુક્રવારના દિવસે કોઈને પણ ખાંડનું દાન કરવાથી શુક્ર ગ્રહ નબળો પડી જાય છે, અને જ્યારે કોઈ પણ કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય છે ત્યારે તે જાતક અને જાતિકાના જીવનમાં ઘણા કષ્ટો આવે છે, જેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. આની સાથે એવું પણ માનવામાં આવે છે કે મીઠાઈનો સંબંધ માતા લક્ષ્મી માતા સાથે હોય છે, કારણ કે માતા લક્ષ્મીને મીઠાઈનો ભોગ પસંદ છે. તેથી શુક્રવારના દિવસે કોઈ પણ મીઠી વસ્તુઓનું દાન ના કરો. 4. વ્યક્તિના સ્વાસ્થ્ય માટે દરરોજ સફાઈ કરવી ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ ખાસ કરીને શુક્રવારના દિવસે ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ અને દરેક વસ્તુને રાખવા માટે એક સ્થાન બનાવી લેવું જોઈએ. વસ્તુઓને આમ તેમ ફેલાવી જોઈએ નહીં, કારણ કે ઘરમાં ગંદકી થવાને કારણે માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે, અને જ્યારે માતા રાણી કોઈથી રૂષ્ટ થઈ જાય છે ત્યારે તે ઘરમાં પૈસાની અછત અને દરિદ્રતા આવવા લાગે છે. કારણ કે જે રીતે માણસને સ્વચ્છતા પસંદ હોય છે તે જ રીતે દરેક દેવી દેવતાઓને પણ સ્વચ્છતા પસંદ હોય છે. તેથી તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે હંમેશા તમારા ઘરની સારી રીતે સફાઈ કરો, અને ખાસ કરીને જ્યાં કોઈ પણ દેવી દેવતાનું સ્થાન છે તે સ્થાનને રોજ સવારે પાણીથી ધોવો અને વિધિવત તેમની પૂજા અર્ચના કરો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આ ઉપરાંત સ્વચ્છ વાતાવરણમાં મા લક્ષ્મીનો વાસ રહે છે. આનાથી ઘરમાં વૈભવ અને સુખ શાંતિનો પ્રવાહ નિરંતર ચાલુ રહે છે, અને ભૂલથી પણ રાત્રે રસોડામાં ગંદા વાસણો છોડવા જોઈએ નહીં. આનાથી લક્ષ્મી માતા રૂઠી જાય છે અને ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે, સાથે જ સ્વાસ્થ્ય બગડવાની શંકા રહે છે. આ ઉપરાંત કેટલા લોકો વિચારે છે કે સપ્તાહ પૂરું થવા આવ્યું છે, તેથી તેમના હાથમાં જે કપડાં હોય છે તે પહેરી લે છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘરની સફાઈ કરતી વખતે પણ ગંદા અથવા ફાટેલા જૂના કપડાં પહેરી લે છે, પરંતુ આમ કરવું તમારા ભાગ્ય માટે સારું માનવામાં આવતું નથી. શુક્રવારના દિવસે ગંદા અને ફાટેલા કપડાં પહેરવાથી બચવું જોઈએ, આનાથી ગ્રહદોષ લાગી શકે છે. 5. શુક્રવારના દિવસે માંસાહાર ન કરવો જોઈએ, સાથે જ આ દિવસે દારૂનું સેવન પણ ટાળવું જોઈએ. આમ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. શુક્રવારના દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન કરવું જોઈએ. જો શક્ય હોય તો આ આદત પાડી લેવી જોઈએ કે શુક્રવારના દિવસે ઘરમાં સાત્વિક ભોજન જ કરીશું. આ દિવસે માંસાહારના સેવનથી ઘરમાં અશાંતિ આવે છે. 6. શુક્રવારના દિવસે વ્યક્તિને પ્રોપર્ટીથી જોડાયેલા કામ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ દિવસે પ્રોપર્ટીથી જોડાયેલું કામ કરવું નુકસાનકારક હોઈ શકે છે. આ ઉપરાંત નેતૃત્વ પશ્ચિમ અને દક્ષિણમાં મુસાફરી ના કરો. ખાસ કરીને આ દિવસે પશ્ચિમમાં દિશાસૂળ રહે છે. જરૂરી હોય છે તો આ દિવસે થોડા જવના દાણા ચાવીને મુસાફરી કરી શકો છો. સાથે જ કેટલાક પ્રકારના જ્યોતિષનું કહેવું છે કે માતા લક્ષ્મીના રૂપમાં માતા સંતોષી પણ વિદ્યમાન છે. તેથી શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરનાર જાતક અને જાતિકાઓને ભૂલથી પણ ખાટી વસ્તુઓ ખાવી ન જોઈએ, જેમાં ખાસ કરીને ખટાશ, ટમેટાં, અથાણું અને અન્ય તમામ હિસાબે જે ખાટી વસ્તુઓ છે તે બિલકુલ પણ ન ખાવી જોઈએ, કારણ કે ખાટી વસ્તુઓ ખાવાથી માતા લક્ષ્મી ખૂબ જ ક્રોધિત થઈ જાય છે, અને પછી તમે તેમને ગમે તેટલું મનાવશો, પ્રયાસ કરશો, માતા રાણી તમને કદી માફ નહીં કરે, અને તમારા જીવનમાં તમામ પ્રકારના કષ્ટો, પરેશાનીઓ આવી જશે, જેમાંથી બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ થઈ જશે. તેથી જેટલું વધારે શક્ય હોય શુક્રવારના દિવસે તમે ખાટી વસ્તુઓને તમારાથી દૂર રાખો, અને જે વ્યક્તિ તમારા દ્વારા આપવામાં આવેલ પ્રસાદ ગ્રહણ કરે છે તેમને પણ ખાટી વસ્તુઓ ખાવાની સલાહ ન આપો. શુક્રવારના ઉપાયો. 1. જો તમે તમારા જીવનમાં સુખ જાળવી રાખવા માંગતા હોય તો શુક્રવારે બજારમાંથી માં લક્ષ્મીની કમળના ફૂલ પર બેઠેલી એક તસવીર લઈ આવો અને તમારા મંદિરમાં સ્થાપિત કરો. પછી દેવી માને સૌપ્રથમ પુષ્પ અર્પણ કરો, પછી ધૂપ, દીપ વગેરેથી તેમની પૂજા કરો, અને શુક્રવારે આમ કરવાથી જીવનમાં સુખ જળવાઈ રહેશે. 2. જો તમે તમારા સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોય તો શુક્રવારે એક રૂપિયાનો સિક્કો લો અને તેને તમારા મંદિરમાં લક્ષ્મીમાં સામે મૂકી દો.
પહેલાં માં લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો, પછી તે સિક્કાની પણ તે જ રીતે પૂજા કરો અને શુક્રવારે આખો દિવસ તેને મંદિરમાં જ રહેવા દો અને બીજા દિવસે તે સિક્કાને ઉઠાવીને લાલ કપડામાં બાંધીને તમારી પાસે રાખો. શુક્રવારે આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે. 3. જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો શુક્રવારે તમારે દેવી લક્ષ્મીના મંદિરમાં શંખ ચડાવવો જોઈએ. સાથે જ દેવી માને ઘી અને મખાનાનો ભોગ લગાવવો જોઈએ અને તેમની સાથે હાથ જોડીને તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. શુક્રવારે આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. 4. જો તમે તમારી ધન સંપત્તિમાં વધારો કરવા માંગતા હોય તો શુક્રવારે એક નાની માટીનો કળશ લો અને તેને ચોખાથી ભરો. ચોખા પર 1 રૂપિયાનો સિક્કો અને હળદરની ગાંઠ મૂકો. હવે તેને ઢાંકણ મૂકીને માં લક્ષ્મીનો આશીર્વાદ લઈને તેને કોઈ મંદિરમાં પૂજારીને દાન કરી દો. શુક્રવારે આમ કરવાથી તમારી ધન સંપત્તિમાં ખૂબ વધારો થશે. 5. જો તમે કોઈ પણ મહત્વપૂર્ણ સોદા માટે શુક્રવારે બહાર જઈ રહ્યા છો અને તેમાં તમારી સફળતા સુનિશ્ચિત કરવા માંગો છો તો શુક્રવારે ઘરથી બહાર જતી વખતે પહેલાં લક્ષ્મી માને પ્રણામ કરવા જોઈએ, તેમના આશીર્વાદ લેવા જોઈએ, પછી થોડું દહીં અને ખાંડ ખાઈને પાણી પીને ઘરની બહાર જવું જોઈએ. શુક્રવારે આમ કરવાથી તમે તમારા કામમાં સફળતા જરૂર મળશે. 6. જો તમે તમારા વ્યવસાયમાં આર્થિક રીતે લાભ મેળવવા માંગો છો, તમારા વ્યવસાયને ખૂબ આગળ લઈ જવા માંગો છો તો શુક્રવારે સ્નાન વગેરે પછી સ્વચ્છ કપડાં પહેરીને આસન પર બેસીને માં લક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે શ્રી હરિ શ્રી કમલે કમલાય નમઃ. આ મંત્રનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરવો જોઈએ. શુક્રવારે આમ કરવાથી તમને તમારા વ્યવસાયમાં આર્થિક રીતે લાભ મેળવવાના ઘણા અવસરો મળશે. 7. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરીઓ હંમેશા ધનથી ભરેલી રહે અને તમારા પર માં લક્ષ્મીની કૃપા બની રહે તો શુક્રવારે સ્નાન પછી 1 વાટકીમાં થોડી હળદર લેવી જોઈએ અને તેમાં પાણીની મદદથી ઓગળાવી જોઈએ. હવે આ હળદરથી તમારા ઘરની બહાર મુખ્ય દરવાજાની બંને બાજુએ પહેલાં જમીન પર નાના નાના પગલાંના નિશાન બનાવો અને પછી દરવાજાની બંને બાજુના દિવાલ પર એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. શુક્રવારે આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારી તિજોરીમાં હંમેશા ધનથી ભરેલી રહેશે. આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની વિડીયો અમારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.